તો મિત્રો જય માતાજી। અમે બધા ભાઈબંધો આજે ભેગા થઈ અને ચોટીલા દર્શન કરવા નીકળ્યા છીએ। તો પહેલાં ચા પાણી કરી નીકળ્યા અને રસ્તામાં બહુચરનું મંદિર એટલે કે બહુચરાજી પહોંચ્યા। જય માતાજી। રસ્તામાં થોડી વાર થાક ખાવા ઊભા તો આ બે જણા બાટલીયું ફોડવા માંડે। ભાઈ ગમે તે થાય, સીધું તો ના રહેવાય ને, ધ બોયઝ કહેવાય। તા તો ઢીલા પડી ગયા કેમ કે ખેતરવાળા આવી ગયા હતા અને આ ચંદનભાઈ ક્રિયાકર્મ કરીને પાછા આવે છે। અમે એમની વાટે હતા તો આગળ નીકળ્યા। તો કેમ છો મેહુલભાઈ? મજામાં? હા તો ચંદનભાઈ હરખાઈ ગયા અને નીકળ્યા આગળ અને પહોંચ્યા પાટડી। જોઈ લો મિત્રો, પાટડીની બજાર છે। સવારના પોરમાં પહોંચી ગયા હતા અમે પાટડી। સવાર પડી ગઈ હતી તો બધાને ચા પીવી હતી। ગુજરાતીને ચા વગર તો ચેન ન પડે। તો આ મેહુલભાઈ રાહુલભાઈ હાલ્યા ચાનો ઓર્ડર આવ્યો। ચા આવી ગઈ હતી તો બધાએ ચા પી લીધી। અને આ ચંદનભાઈ ડોહાને કહેતું જ્યાં જોવે ત્યાં હામું ને હામું, અને પછી હાલ્યા અમારા રસ્તે છે મામાદેવનું મંદિર। અને વાદળાઓ તો ઘેરાયેલા જતા અમને એમ કે ધોધમાર વરસાદ પડશે ખરો, જોઈએ હવે જેવી કુદરતની ઈચ્છા। અને પહોંચી ગયા માલવણ ચોકડી। પણ આ ભાઈ કે તમને મોર ન થવા દો, એમ કાંઈ હોય અમે ગોઠીએ નહીં ભાઈ। અને હવે માલવણ ચોકડી બધા એમ વિચારતા હતા કે કાંઈક નાસ્તો કરી લઈએ, તો વળ્યા હોટલ બાજુ। રાહુલભાઈ બધાને પીરસવા માંડ્યા હતા કઈડી, અને મેહુલભાઈએ તો સારું પણ કરી દીધું જુઓ। ને બધા નાસ્તો કરી લીધો। અને અમે સુરેન્દ્રનગર એમની પહેલાં પૂગ્યા હતા। એ બે બાઇક અમારી વાહે હતા। થોડી ગરમી નડી એટલે રાહુલભાઈ મોઢું ધોવા લાગ્યા, મેં ધોઈ દીધું હતું। અને આ પડી અમારી ગાડી, કાંઈ ન ઘટે। ચલો ઓલા લોકોની રાહ જોઈ, થોડી વાર બેઠા ત્યાં તો આવી ગયા અમારા વીર। કેટલા ખુશ છે પણ ખબર નહીં તાપ લાગ્યો છે। હા ભાઈ, તો આ લોકો પણ આવ્યા। મેહુલભાઈ તો એક્ટિંગ કરતા હતા કે પગ દુખે, કાંઈ ન ભાઈ જાવું તો પડે। બધા મસ્તી મજા કરવા લાગ્યા હતા। થોડું થોડું દુખે, ભાઈ દુખે તો ખરું ને। આ તો કે કાંઈ કહેવું જ નથી મારે। આપણે પણ કહી દીધું કે દુખે તો ખરું ને ભાઈ। ચોટીલા પહોંચી ગયા આપણા દેવજ, એટલે તો આપણા દેવજભાઈ કહે છે ખાલી ધજાના દર્શન થઈ ગયા ભાઈ આપણું ના ધજાગરા ન થવા દે ભાઈ।
ટ્રાફિક પણ હતું અને અમે પાર્કિંગ કરવા સારી જગ્યા ગોતશું. એટલે બાઇક મૂકી દેવું પડે ભાઈ, થઈ જાય તો જાવું એમાં. અહીંયા મેહુલભાઈ પાવતી લઈ લીધી છે, એ છે. અહીંયા કોઈ જ પ્રકારનો ચાર્જ લેતા નથી. અમે ધીરે ધીરે ચાલે આવે ડુંગર તરફ. એમ તો ભાઈ ડુંગર ચડવાનો હતો, વાતું તો એ જ કરતા હતા. હાકી તો લે છે ભાઈ, ઘરાવાળી રાજી હોય તો કાંઈ નહોતું. મિત્રો દર્શન કરી શકો છો તમે. અને પહેલાં બધાએ લઈ લીધી પોતપોતાની પ્રસાદી માતાજીને ધરાવવા માટે. અને ડુંગર થોડોક ચડ્યા હતા ત્યાં તો આ બધા તાપ થઈ ગયા. એટલે લાવો મોઢું જોઈ દઈએ. હા ભાઈ, તો ગરમીના